નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામે વહીવટીતંત્ર દ્વારા ગરીબ આદિવાસી પરિવારની દુકાનનું ડિમોલેશન કરવાની કામગીરી કરાતા યોગ્ય રજૂઆત કરતા હાલ પૂરતું ડિમોલેશનની કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી. ધરમપુર તાલુકા પંચાયતી આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલે જણાવેલ પ્રમાણે ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામે વહીવટીતંત્ર દ્વારા ગરીબ આદિવાસી પરિવારની દુકાનનું ડિમોલેશન કરવા માટે આવ્યા હતા, પરંતુ આદિવાસી પરિવારની તમામ વાતો સાંભળી કે આ જગ્યા અમારા બાપદાદાની માલિકીની છે અને 7/12ની નકલમાં તમામના નામો છે, જેના અનુસંધાને હાલ પૂરતું ડિમોલિશનની કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી. અગાઉ વર્ષો પહેલા આ જગ્યા માલિકીની હતી અને પીએચસી બનાવવા માટે વડીલોને દાન કરી હતી, પરંતુ વહીવટીતંત્ર દ્વારા આખી જગ્યા નામ પર કરી લઈને ત્યાં દુકાન ચલાવી પેટીઓ રળતા માલિકીની જગ્યામાં આદિવાસી પરિવારની દુકાન હટાવવાની વાત કરવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા ડિમોલિશનનો વિરોધ કરવામાં આવ્યો. પીએચસી બનાવ્યું એમાં કોઈને પણ વાંધો નથી, પરંતુ એના સિવાયની જે જગ્યા છે એમાંથી અમારા આદિવાસી પરિવારને હટાવવાની જે વાત હોય એનાથી તમામ લોકોને વાંધો છે અને અગાઉ એ બાબતે વહીવટીતંત્રને લેખિતમાં જાણ પણ કરી છે. વહીવટીતંત્રને વિનંતી છે કે આ એક આદિવાસી પરિવારની રોજીરોટી પર બુલડોઝર ફેરવવા માટે આટલા ઉતાવળા થાઓ છો તો ધરમપુર નગરપાલિકામાં કેટલા દબાણો છે, તમે કેટલાને હટાવ્યા? જો તમારી પાસે માહિતી ના હોય તો અમે દબાણોનું લિસ્ટ આપીએ છીએ, પહેલાં ત્યાં દબાણો હટાવજો, પછી અમારા આદિવાસી પરિવારને હટાવવાની વાત કરજો. ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી પક્ષ સદસ્ય કલ્પેશ પટેલ. રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, વલસાડ. કલ્પેશભાઈ, આ ગામનું નામ શું અને શું પ્રોબ્લેમ હતો? જય આદિવાસી જોહર. ધરમપુર તાલુકાનું નાની ઢોલડુંગરી ગામ અને જ્યાં પીએચસી સેન્ટર છે તે જગ્યા 22 ખેડૂત ખાતેદારોની હતી. તેમાંથી જે તે વખતે એક ખેડૂતે સંમતિ આપી હતી કે આ જગ્યામાં પીએચસી બને તો વાંધો નથી, અને અમે બી કહીએ છીએ કે આ જગ્યાએ પીએચસી હોવું જોઈએ, કારણ કે દરેક લોકોને ઉપયોગી છે. પરંતુ ખેડૂતોની માલિકીની જગ્યા હોય અને એ માલિકીની જગ્યા વહીવટીતંત્ર દ્વારા આખી પોતાના નામે કરી લેવામાં આવે તો સરકારી જગ્યા કરી દેવામાં આવે. તો સરકારી જગ્યાના નામે આજે જે એક દુકાનદાર પોતાની પેટી દોડી રહ્યો હતો, આજીવિકા જીવે છે આ દુકાન પર, એ દુકાન હટાવવાની વાત હોય એની સામે અમારો સખત વાંધો અને વિરોધ હતો. એ વિરોધ રજૂ કરવા માટે અમે આજે ભેગા થયા હતા. પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ ડિમોલેશનની કામગીરી લઈને આવ્યા હતા, પરંતુ અમે એમને વિનંતી કરી છે કે આ જગ્યા પર જે દુકાન છે એને અહીંયા જ રહેવા દેવામાં આવે, કારણ કે આ જગ્યા એમની માલિકીની જગ્યા છે. ત્યારે પ્રાંત સાહેબે કીધું હતું કે તમે અગાડીની કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં કેસની તારીખ જાહેર કરીશું, ત્યારે એનો નિર્ણય થશે અને આજે ડિમોલેશનની કામગીરી સ્થગિત કરવામાં આવે. હાલે જે લાખો રૂપિયાની લાગતથી જે પીએચસી દવાખાનું બાંધ્યું છે, ખરેખર સરકારશ્રીની જમીનમાં છે કે માલિકીની જગ્યામાં છે? હાલની તારીખમાં સરકારશ્રીની જગ્યામાં ગણાય, પરંતુ અગાઉની તારીખમાં જોવા જઈએ તો માલિકીની જગ્યામાં છે, કારણ કે આ ખેડૂત ખાતેદારોએ ગામના હિત માટે જગ્યા આપી હતી. હું તો મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને એક વિનંતી સાથે એક ચેતવણી પણ આપું છું કે ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં હવે કેટલા દબાણ છે, ત્યાં તમે કેટલાને હટાવવા ગયા? આ બીજા ગામોમાં સરકારી જગ્યામાં કેટલા લોકો રહેશે, ત્યાં તમે હટાવવા ગયા? ફક્ત ને ફક્ત કોઈના કહેવાથી આ એક પરિવારને ટાર્ગેટ કરવામાં આવે એ બિલકુલ ચલાવી લેશું. ઓકે સર, આજે નાની ઢોલડુંગરી પીએચસી દવાખાનાની સામેનું જે એક દુકાન છે સ્થાનિકનું, એમનું કંઈક ડિમોલેશન માટે આપ સાહેબ પૂર્વ તૈયારી સાથે કંઈક ગયા હતા પોલીસ કાફલા સાથે, એમાં શું હતું સાહેબ? અત્રેના નાની ઢોલડુંગરી ખાતે આવેલ પીએચસીના બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થયેલું છે અને ત્યાંના સરપંચ અને વડીલોની અમુક ગ્રામજનોની રજૂઆત હતી કે આ જગ્યાએ સરકારી જમીનમાં દુકાન કરી આનંદભાઈ પટેલ દ્વારા દબાણ કરવામાં આવેલ છે, જે અન્વયે કલમ 61 હેઠળની નોટિસ મામલતદારશ્રીને અત્રેથી આપવામાં આવેલ અને જાણ કરવામાં આવેલ કે આ સરકારી જગ્યા ખાલી કરો. એ બાબતની નોટિસો આપેલ અને તે સબબ આજે નાની ઢોલડુંગરી ખાતે ઉક્ત જગ્યાનું દબાણ દૂર કરવા માટે અત્રેથી ટીમ ગઈ. એ દરમિયાન આનંદભાઈ પટેલ એમના દ્વારા આ જમીન એમના વડવાઓની હતી અને એમણે આરોગ્ય કેન્દ્ર પૂરતી એ જ જમીન દાનમાં જે તે સમયે આપેલી એવી એમની રજૂઆત હતી અને એ માટે એમણે અત્રેની કચેરીમાં આરટીએસ કેસ 5 તારીખના રોજ અત્રે જમા કરેલ છે, એટલે જેનું અત્રેથી હિયરિંગ કરવામાં આવશે અને એ એમના દ્વારા જે પણ રજૂઆત કરવામાં આવે એને લક્ષમાં રાખી જે નિર્ણય લેવામાં આવશે
અને ત્યારબાદ આ દબાણ અંગેની કાર્યવાહી કરવામાં આવશે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.